વેલકમ બેક. અને હવે વાત કરવી છે ગઈકાલની એક ઘટના કે જેમાં અમદાવાદ પોલીસના આબરૂના લીરા થઈ ગયા હતા. અમદાવાદ પોલીસની આબરૂનું ચીરહરણ થઈ ગયું હતું જ્યારે ભજન કરી રહેલી મહિલાઓ ઉપર એમના જ ફ્લેટમાં રહેતા કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. અને હવે આખરે કાર્યવાહી કરવામાં આવી છે. 4 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મહિલાઓ ભજન કરી રહી હતી શ્રીધર સ્પર્શ સોસાયટીમાં અને એ વખતે કેટલાક લોકો ધસી આવ્યા. ફ્લેટમાં જ રહેતા એ લોકો હતા અને આ ભજન કરી રહેલી મહિલાઓ ઉપર હુમલો કર્યો હતો. મારામારી કરી હતી, છૂટા હાથની મારામારી કરી હતી અને માનવ તરીકેની ગરિમા નેવે મૂકી દીધી હતી. ઓઢવ પોલીસે હવે કાર્યવાહી કરી 4 લોકોને ઝડપી લીધા છે. ટોટલ 4 આરોપીઓમાં એક કિંજલબેન અલ્પેશભાઈ પટેલ, અલ્પેશ રમેશભાઈ પટેલ, દેવ અંકિત પટેલ અને અંકિત પટેલ એમ કુલ 4 વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો છે. ખરેખર ત્યાં જે ભજન મંડળી દ્વારા ભજનો ચાલતા હતા એ ભજનની અંદર વોલ્યુમ વધારે ફાસ્ટ અને ઓછું રાખવા બાબતે દેવ અને અલ્પેશભાઈ બંને ગયેલા હતા અને ત્યાં એ વજન વધારવા જે વોલ્યુમ છે વધારવા બાબતે એ લોકોને ઝઘડો થયેલો હતો અને મારામારી થયેલી હતી, જે બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ દેવ છે એ રશિયાની અંદર MBBSનું ભણે છે, હાલ છેલ્લા વર્ષની અંદર છે. અને અલ્પેશભાઈ અને એ બધા એને મોલ્ડિંગ મશીનનો બિઝનેસ છે. હાલ આરોપીઓને અટક કરી અને આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.